હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 11નું ગુજરાતીનું આ વખત માટે 2024 માટે આઈએમપી પેપર. જી હા મિત્રો, આ પેપર છે. આ પેપર જે છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ છે 2020ની દ્વિતીય પરીક્ષાનું પેપર, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે. અને આ પેપર 2024 માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તમામ જે પ્રશ્નો છે એ આવી શકે છે, વિકલ્પો આવી શકે, ટૂંકા પ્રશ્નો આવી શકે. તેની સાથે તમારી ગ્રામરની પ્રેક્ટિસ પણ, વિભાગ સી વ્યાકરણની પ્રેક્ટિસ પણ આ વિડીયોમાં થઈ જશે. આ મિત્રો જે છે એ પહેલું પેપર છે. બીજું પેપર એક છે 2022નું, એનો વિડીયો અલગ છે, એ પણ જોઈ લેજો. અને એની સાથે આઈએમપી પ્રશ્નો તૈયાર કરી દેજો. આ 3 વસ્તુ તૈયાર કરી દો એટલે તમારે ઓછા માર્ક્સનો ભય રહેશે નહીં. તો ચાલો જોઈ લઈએ આપણે ઝડપથી. પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે ટેલિગ્રામ ગ્રુપનું જે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એ જરૂરથી જોઈન કરી દેજો. કારણ કે તમે ત્યાં તમારા આ વખતના પેપર મૂકશો તો એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો એ જરૂરથી ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો. ચાલો જોઈ લઈએ આપણે આઈએમપી પેપર 2024 માટે. વિભાગ એ આપેલો છે. બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા. બ્લુપ્રિન્ટ તમારી 2019 પ્રમાણે હશે, પરંતુ તમારે ફક્ત ક્વેશ્ચન જે છે એ તૈયાર કરી દેવાના છે. પહેલું છે પરાજયની જીત કાવ્યના કવિ કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે? તો એ બારી બહાર. ઓકે, એમાંથી આવશે. ઓપ્શન આપશે બારી અંદર, તો એ ખોટું છે. ઓકે, બારી બહાર છે એ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે. આકાશમાં વિહર માટે આખો શાની જરૂરિયાત સૂચવે છે? તો અનુભવ રૂપી પાંખ. કવિ કઈ ખાતાવહી નિભાવવાની ના પાડે છે? કવિ સાચ ખોટના ખાતા પાડી એની ખાતાવહી નિભાવવાની ના પાડે છે. પહેલા ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે? તો પહેલા ફળિયાને અહીં એક જ વાયુ લાગે છે, જ્યારે જંગલમાં તો પોતાની નાત છે. એનો દિવસ તો જેમ તેમ પસાર થાય છે, પરંતુ રાત્રિ પસાર થતી નથી. એને સ્વજનો સાથે રહેવું છે, એટલે એને જંગલમાં જવું છે. મુદ્દાસર નોંધ લખવાની છે. અશોકનું પાત્ર લેખન, જે તમને 13મા પાઠમાં મળી જશે. આ મોટો પ્રશ્ન છે, 4 માર્ક્સનો, ગમે તે એક જ લખવાનો છે. નાવિકરામને હોડીમાં બેસાડવાની ના શા માટે પડી? તો પાઠ 1માં તમને એ મળી જશે. વિભાગ બી તમે અહીં હવે જોઈ શકો છો. વાત એક સાપની કૃતિના લેખકનું નામ મહેશ યાજ્ઞિક. અધિકારને કેવા બૂટ પહેરવાનો અભરખો છે? ચાઇનીઝ. અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસ શા માટે જતો? તો દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ જરૂર આવશે એવી શ્રદ્ધાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસ જતો. અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકશો? તો આ પાઠ 16માં ક્વેશ્ચન તમારો આપેલો છે, એકવાર જોઈ લેજો. અને મોટો પ્રશ્ન છે 4 માર્ક્સનો. રાજુબાઈ કહેલી બાના બચપનની વાત તમારા શબ્દોમાં લખો, પાઠ 4માં છે. અને અધિકારની મનોવેદના સ્વગતિ રૂપે લખો, પાઠ 18માં છે. આની સાથે તમે આઈએમપી પ્રશ્નો તૈયાર કરી દેજો, જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય તો. હવે આપણે વિભાગ સી જોઈ લઈએ, જે વ્યાકરણ વિભાગ છે, જે તમને બહુ હેલ્પફુલ થશે. ગમે તે આવી શકે આમાંથી, તો તમે આ વખતે સારી રીતે લખી શકશો. પહેલું છે કૌંસમાં દર્શાવેલા મુજબ વાક્યનું રૂપાંતર કરવાનું છે. પહેલું છે કર્તરી વાક્ય બનાવવાનું. વાંચી પત્રને વિષ્યાથી બોલાયું ત્રાહે ત્રાહે ત્રિભુવન. તો એનું તમારે કર્તરી બનાવવાનું છે. વાંચી પત્રને વિષ્યા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવન નાથ. પાછળનું એમનું એમ લખી દેવાનું છે. એ મોબાઈલ સામે તાકી રહ્યો. ભાવે વાક્ય, એનાથી મોબાઈલ સામે તાકી રહેવાયું. પછી બીજું છે, હવે વાક્યનું પરિવર્તન કરવાનું છે. સંભાવનાર્થ વાક્ય બનાવવાનું છે. આમને આમ તો મરી જવાય, તો એનું સંભાવનાર્થ વાક્ય બનશે આમને આમ મરી જવાશે. સંભાવના દર્શાવવાની. આપણાથી ના કેમ પડાય? વિધાન વાક્ય, તો આપણાથી ના ન પડાય, અથવા તો એવું પણ તમે લખી શકો, આપણાથી ના પડાય નહીં. બંને વાક્ય તમે વિધાન રૂપે લખી શકો છો. એના પછી તમે જોઈ શકો છો પ્રત્યય સુધારવાનો છે. હેમંત અને સમીર સામે જોઈની એ વૃદ્ધે ખુલાસો કર્યો. તો હવે એવું આવશે કે હેમંત અને સમીર સામે જોઈને આવશે. નીની જગ્યાએ ને લખવાનો છે. એ વૃદ્ધે, વૃદ્ધ અહીં નીચે તમે લખેલું જોઈ શકો છો. કંઈક આ રીતનું તમારે લખવાનું છે. વૃદ્ધે ખુલાસો કર્યો. એની નીચે હવે છે અર્થભેદ. પહેલું છે તેજ, તો એનો અર્થ થશે તેજસ્વી અથવા તો પ્રકાશ. બંને તમે લખી શકો છો. તેજનો અર્થ થશે તેજસ્વી અથવા પ્રકાશ. બીજું જે તેજ છે, તે જ વચ્ચે જગ્યા છે, તો એનો અર્થ થાય છે એજ, એટલે કે એ વસ્તુ સિવાય બીજી અન્ય કોઈ પણ વસ્તુ નહીં. તેજ, એજ. ઓકે. પછી છે શસ્ત્ર અને અસ્ત્ર. તો શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર. જે હથિયાર હાથમાં રાખીને લડવામાં આવે એને શસ્ત્ર કહેવાય. જ્યારે અસ્ત્ર કોને કહેવાય? તો દૂરથી ફેંકવાનું હથિયાર. દૂરથી ફેંકીને યુદ્ધમાં જે હથિયારો વપરાય છે એને અસ્ત્ર કહેવાય. તો તમે જોઈ શકો છો બંને. ઓકે. એની નીચે સમાનાર્થી શબ્દ આપેલા છે. તો એમાં છે નિર્જીવ, એનો અર્થ થાય છે કૃત્રિમ અને નકલી. અને બીજું છે પરસેવો, તો એનો અર્થ થશે પ્રસ્વેદ અથવા પસીનો. એની નીચે હવે તમે જોઈ શકો છો વિરોધાર્થી શબ્દ. હંમેશ એટલે કે ક્યારેક. સદભાવ એટલે કે દુર્ભાવના. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ થોભિયો. તો કાનના મથાળેથી વધારેલો વાળનો ગુચ્છો. અહીં જે જવાબ લખેલો છે એ થોભિયા માટેનો છે. કાનના મથાળેથી વધારેલો વાળનો ગુચ્છને શું કહેવાય છે? થોભિયું. બીજું છે સાગ, તો એક પ્રકારનું ઉત્તમ લાકડું છે, કિંમતી લાકડું છે, ઉત્તમ લાકડું છે.
તળપદા શબ્દોના શિષ્ટરૂપ. મનસા એટલે કે મનુષ્ય, માણસ, માનવી અથવા તો મનુજ. અને ખાટવું એટલે લાભ થવો. પછી છે જોડણી સુધારી લખવાની છે. પહેલું છે કૃતાંત, તો એનું કંઈક અહીં લખ્યું છે કૃતાંત, એ રીતનું તમારે લખવાનું રહેશે. ઓકે, કૃતાંત. બીજું છે મહોલ્લો, તો એનો અર્થ થાય છે મહોલ્લો. એની નીચે સંયોજક શોધીને લખવાનું છે. પહેલામાં તમારું સંયોજક છે ને અને તો. તમે જોઈ શકો છો અહીં ને 2 વખત આપ્યું છે અને પાછળ આપ્યું છે તો. બંને તમારા સંયોજક છે. સંસ્થા ચલાવી એટલે કાંઈ તમે ભાજી મૂળા માનો છો, તો એમાં જે સંયોજક છે એટલે. હવે વિભાગ ડી આપેલો છે અર્થગ્રહણ. તો એમાં તમારે જે પ્રશ્નો છે એ આમાંથી શોધીને લખવાના છે. કવિને શ્રી હરિની કઈ વાતનું વિસ્મય થાય છે? તો ઉપર જ તમે જોઈ શકો છો અહીં પહેલું જ કહેલું છે કે કવિને હરિની એ વાતનું અજબ થાય છે કે શ્રી હરિએ કેવા અજબ સરવાળા કર્યા છે કે આંખ મીચીએ તો અંધારું અને આંખ ખોલીએ તો અજવાળું થાય. કોણ કેવળ અંધકારને જાણે છે અને શા માટે? તો તમે જોઈ શકો છો કમળ કેદમાં ભમરો કેવળ અંધકારને જાણે છે. તો ભમરો કેવળ અંધકારને જાણે છે કારણ કે તે કમળની કેદમાં છે. એની પછી પ્રશ્ન છે 32મો. કોણ અજવાળાને માણે છે અને શા માટે? તો ઉડતું પંખી અજવાળાને માણે છે કારણ કે તે નભમાં ઊંચે સુધી ઉડે છે અને અજવાળાને માણે છે. એ રીતે તમે લખી શકો છો. પછી છે ભ્રમણાઓના ઝાડા ક્યારે તૂટે છે? જ્ઞાનની એક ઝલક મળી જાય તો. શ્રી હરિના જ્ઞાનની એક ઝલક મળી જાય તો ભ્રમણાઓના ઝાડા તૂટે છે. તો એ રીતે તમારે લખવાનું રહેશે. એના નીચે હવે તમે જોઈ શકો છો એક ફકરો છે આપેલો અને એમાં તમે જોઈ શકો છો ફકરા ઉપરથી પ્રશ્નો શોધીને લખવાના છે. દાન આપનારને શું જોઈએ? તો જે દાન આપે છે તે કઈ સમાજ સેવા કંઈક ઉપયોગી કામ કરે છે, એ તમે લખી શકો છો. આમાં ઉપર જ છે લેખક દાનને વાવેલું બીજ શા માટે કહે છે? તો એ પણ તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે જે દાન કરવાથી લોકોનો ઉદ્ધાર થાય છે, લોકોને પોતાનું ખોરાક મળે છે જે ગરીબ લોકો છે તે માટે તે વાવેલા બીજ સમાન છે. લેખક શ્રમ અને અન્નની પૂજા કઈ રીતે કરવા કહે છે? તો આંધળા અને લૂલા લંગડાને જે કામ કરી શકે તે કામ તેમની પાસે કરાવી રોટલો આપવો જોઈએ. આથી શ્રમની પૂજા થાય છે અને અન્નની પણ પૂજા થાય છે. એ રીતે તે પૂજા કરવા માંગે છે. ગદખરને યોગ્ય શીર્ષક આવવાનું છે તો અન્નનું મહત્વ. વિભાગ ઈ તમે જોઈ શકો છો. હવે પહેલો તો નિબંધ છે 8 માર્ક્સનું, જાગ્યા ત્યારથી સવાર, વિજ્ઞાન વરદાન કે શાપ અને ટેલિવિઝનના લાભાલાભ. ગમે તે એક જ તમારે લખવાનો છે. નીચે પહેલું તો છે અહેવાલ લખવાનો છે તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનનો, અથવા એ ન લખવો હોય તો વિચાર વિસ્તાર અહીં આપેલો છે એના ઉપર તમારે વિચાર વિસ્તાર લખવાનો છે. તો મિત્રો આ હતું ગુજરાતીનું 2020નું પેપર, જે આ વખતે 2024માં તમારે આઈએમપી પેપર તરીકે કામ કરે એવું છે. તમે આની પ્રેક્ટિસ કરી લીધી હશે કારણ કે સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોમાં કરી લીધું છે. તો એકવાર તમે સંપૂર્ણ જો વિડીયો પણ જોઈ લીધો છે તો તમારું ઘણું ખરું જે પાછળ વ્યાકરણ છે એ તો તૈયાર થઈ ગયું હશે ને ટૂંકા પ્રશ્નો પણ તૈયાર થઈ ગયા હશે. ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો જેથી તમે આ વખતના પેપર ત્યાં મૂકશો તો એના સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવશે. 2022નું પેપર ન જોયું હોય તો એકવાર એનું પણ સોલ્યુશન જોઈ લો અને આઈએમપી પ્રશ્નો પણ જોઈ લેજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.